લીધે હું એક કલાકાર છું એટલે મારા ઉપર ઘણા બધા કલાકારો ફોન આવે જે પોતે ખાલી ડીજી ઉપર જ એમનું આખું જીવન ચાલતું હતું, એમનું ઘર ચાલતું હતું. તો એ લોકો ઘેર બેસી ગયા. તો પછી કે અમે કરીએ શું, અમારો કોઈ નોકરી ધંધો નથી, એટલે ભણેલા પણ નથી ને આટલો ખર્ચો કંઈ ડીજે લાવે છે, એવો અમારે કરવાનું છે, ઘેર બેસીને શું કરીશું અમે એમ. તો આનો કોઈ તમે એટલા માટે મેં જ્ઞાનીબેનને વિનંતી કરી હતી. એટલે જ્ઞાનીબેન એમણે બંધારણ એમણે એકલાય નથી બનાવ્યું, આખા સમાજના બધા મોટા મોટા આગેવાનો ભેગા થઈને જ બનાવ્યું છે. એટલે મેં એમ ખાલી વિનંતી કરી કે આનો કોઈ એવો રસ્તો કરો કે જેનાથી આ કલાકારોનું કંઈક એનું ગુજરાન ચાલે. જ્ઞાનીબેને પણ વળતો જવાબ આપ્યો હતો કે ગ્રાન્ટ નથી, આવતા વખતે નક્કી થશે આ મુદ્દે. અહીં તો એમના બધા અમારા સમાજના બધા આગેવાનો બધા એ લોકો નક્કી કરશે. દોસ્તો આ છે આપણા વિક્રમભાઈ ઠાકોર. દોસ્તો વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે તમે વિડીયો જોયો છે દોસ્તો. વિડીયો પૂરો પાછળ બતાવું છું દોસ્તો, પણ નૈનાબેન ઠાકોરનો વિડીયો પહેલા જોઈ લો દોસ્તો, તેમનું પણ શું કેવું છે આ બંધારણ વિશે. જય માતાજી, જય સદારામ બાપા. હું છું આપની લોકગાયિકા સિંગર નૈના ઠાકોર. હું આજે મારા ઠાકોર સમાજને એક નમ્ર વિનંતી કરવા આવી છું કે ઘણા સમયથી હું આ સંગીતની લાઈનમાં જોડાયેલી છું અને લગભગ એક પ્રોગ્રામની પાછળ 10-15 જણાના ઘર ચાલતા હોય છે. સમાજ છે, માને બાપ છે. અમારા બધા કલાકારના રોજગાર વિશે કંઈક સારો નિર્ણય કરે અને સમાજે જ્યારે અમને યાદ કર્યા છે ત્યારે અમે એમની સાથે ઉભા રહ્યા છીએ. જય સદારામ બાપા. નૈનાબેન ઠાકોરનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. હવે તે સાચું છે કે ખોટું એ આપણે વિચારવાનું છે દોસ્તો. પણ ત્યાર પછી ગબ્બરભાઈ ઠાકોરનું શું કેવું છે દોસ્તો. ગબ્બરભાઈ ઠાકોરનો વિડીયો જોઈ લો. જ્ઞાનીબેનને શું બોલી રહ્યા છે દોસ્તો, તેમનો આ વિડીયો જોઈ લો. તો મિત્રો એક ભજનનો વિડીયો બતાવું. ભજન એટલે કે સંતવાણી જુઓ અને કોયડા ગામની વાત છે. કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું. એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા, એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. અને રાસ ગરબા હે, રાસ ગરબા આના તૂટશે તો ડીજે વગાડી નથી. ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબા અંદર ડીજે વગાડી છે લવિંગજી. ડીજે ના અંદર રાસ ગરબા, રાસ ગરબા ના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? ડીજે માં ઓલો આવે ને કલાકાર. તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બીજો સમાજનો નિર્ણય છે, નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી તો આમને બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કેવાય એમ શબ્દો આપવાનું. તો જય બાબારી મિત્રો. ઠાકોર સમાજને બધા માનતા હોય તો આ વિડીયો 10-10 જણાને બધા શેર કરી દેજો, આખી સમાજમાં મેસેજ પહોંચી જાય. આ એક મેસેજ મારા એકલા માટે નથી, આખી સમાજ માટે છે. અને જે સમજદાર છે, પ્રમુખો છે, આગેવાનો છે, જે સમાજને વધારે માને છે એમના માટે તો ખાસ છે. તમે અંતરથી સમજજો કે ચલો વાત કરીએ. પહેલી કો હવના પહેલા જાબડિયા આયા, બધું કર્યું. એના પહેલા ઘણી જગ્યાએ બંધારણ તૂટેલું છે. પછી જ્યાં પાટણ તો દંડ લીધો. પછી ચલો કે અમે બીજાના ઘેર જઈએ કોઈ બી જગ્યાએ ગાવા તો અમારા ઉપર આવો નિર્ણય લેવામાં આવે, અન્યાય કરવામાં આવે. હીરા આગેવાનો પોતે બંધારણ તોડે ને ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર ઉભા હોય તો એમના હંગાત કોઈ કાર્યવાહી નહીં. પછી બીજું ખાસ કે જે ચંડીસર જે બંધારણ તોડ્યું, ઘણા બધા વિડીયો ચગ્યા પણ કોઈ હજી જીવ નથી. એનું કારણ કે ચંડીસર છે, સલ્લા છે. પહેલા ચંડીસર જાઓ, પછી સલ્લા જાઓ. અને બીજું કે આ બંને ગોમ બનાસકાંઠામાં નથી આવતા. બીજું કે આ નિયમ ખાસ કરીને અમારા બંને ભાઈઓ માટે જ છે. બધાને હરખા રાખો. કોઈ જગ્યાએ તમે 11,000 રૂપિયા લો, કોઈ જગ્યાએ 1.5 લાખ રૂપિયા લો. બંધારણમાં એવું કોઈ લખેલું નથી કે 1.5 લાખ લેવા. અમુક જગ્યાએ તમે 21,000 કહો, સમાજ હેડે પરો એટલે તમે ફેર ભાવ વધારી દો. મનનું ધાર્યું કરો છો, જેવું મન ફાવે એવું તમે કરી રહ્યા છો. સમાજની સાચી સેવા કરવા માંગતા હોય, સાચી એકતા કરવા માંગતા હોય તો સમાજમાં ભેળા થો, નિર્ણય લો, સમાજની અંદર સુધારા કરો. ગવર્મેન્ટની અંદર કાયદા આવતા હોય છે કે લાયસન્સ હોય ને એક્સિડન્ટ થાય તો આ જીવન કેદ સજા. તો બધા હડતાલ ઉપર બેસી ગયા હતા તો એ પણ કાયદો પાછો ખેંચી લીધો હતો. તો તમે તો આગેવાનો ખૂબ સમજુ છો. બંધારણ તૂટે તમને ગમે છે, સમાજની ટીકા ટીકી થાય ગમે છે. તમે એક ભેળા થઈને બધા મિટિંગ કરી નથી કહેતા, સુધારો નથી કરી કહેતા. જેમ કે તમે તો ખૂબ સમજુ છો, મારે એટલી બધી સલાહ આપવાની તમને જરૂર નથી, પણ આલવી પડે છે. અને મારા હંગા તો તમે એટલું બધું ખોટું કરી નાખ્યું છે. એ તો કુદરત જોઈ રહ્યો, કદાચ હોય અંધારું છે પણ એના ઘેર નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આ સત્ય વાત હોય તો 1000% 10 જણા નહીં પણ 20 જણા શેર કરી નાખજો દિલથી. એટલો વિડીયો અરે શેર કરો એટલે બધાને ખબર પડી જાય. જય બાબારી, જય રોમા ધણી. કે મોટા આગેવાનો 1.5 લાખ રૂપિયા ભરી અને સારા અવસરો કરે, બધું કરે. અને જે ગરીબ વ્યક્તિને કોઈ કરવું હોય, એકનો એક દીકરો હોય, કોઈ બી વસ્તુ કરવી હોય તો આ કરો.
બધું જે કરો પણ બધા માટે હરખું રાખો. મારો આ જ કહેવાનો મતલબ છે. જય બાબારી, જય રોમાધણી. જે રોમાધણી વાળાને માનતા હોય એ વિડીયો શેર કરો. ઠાકોરે કેમ માફી માંગી દોસ્તો? ગેનીબેન ઠાકોરે કઈ માફી નથી માંગી દોસ્તો, પણ ગેનીબેન ઠાકોર અને વિક્રમ ઠાકોરનો અત્યારે શું વિવાદ ચાલી રહ્યો છે દોસ્તો, તેમનો પણ વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરજો. જય ઠાકોર સમાજ. ખાલી થોડીક ગેનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી.